દોસ્તીની દોરી પર બાજી લગાવી દેશે રે, પણ કરી દુશ્મની તો આગ લગાવી દેશે રે. ભલે એને હોય તોપ મોટી, નહીં ચાલે અહીં વાત ખોટી, એવા દેશી દબંગ મારા આદિવાસી. એવા જગદીશભાઈ રાઠવા. હલ. જય જોહાર, જય જોહાર, જય જોહાર. અહીં આવેલ તમામ ભાઈઓ બહેનો તેમજ આયોજકો અને સ્ટેજ પર ઉપસ્થિત અમારા મહાનુભાવોનો એમને ખૂબ ખૂબ દિલથી હાર્દિક સ્વાગત કરું છું અને આવકારું છું. આજે મારા માટે અવાય એવી શક્યતા બહુ ઓછી હતી. ઘરમાં થોડી નાના બાળકને તકલીફ હતી, મારા છોકરાને, પણ મને લાગ્યું કે સાહેબ આ ચૈતરભાઈ વસાવા જેવા વ્યક્તિ આપણા આંગણે આવે અને આપણે ના જઈએ તો મને લાગ્યું કે આપણને બહુ મોટી ખોટ જશે. કારણ કે જે વ્યક્તિ આપણા ન્યાય માટે, કોઈ પણ ના ન્યાય માટે, જેને અન્યાય સહન નથી થતો સાહેબ, એ આપણા બધાના ન્યાય માટે જીવના જોખમે રાત દિવસ જે લડાઈ કરી રહ્યા છે, અને એ આપણા આંગણે આવે ને આપણે ના જઈએ તો મારા માનવા પ્રમાણે ખરેખર આપણને ખોટ જાય સાહેબ. એટલે થયું કે ચલો કોઈ પણ સંજોગે આપણે જવું છે. એટલે ટાઈમ પણ એડજસ્ટ થઈ ગયો અને હવે પછી 2-5 શબ્દો અમારા ચૈતરભાઈ વસાવા માટે બોલીને મારી વાણીને વિરામ આપીશ. 100 सुनार की एक लोहार की, 100 सुनार की एक लोहार की, चैतरभाई वसावा शान है जोहार की. અને મને ગાયક તરીકે ઓળખે છે તો 2 લાઈન. દોસ્તીની દોરી પર બાજી લગાવી દેશે રે, પણ કરી દુશ્મની તો આગ લગાવી દેશે રે. ભલે એને હોય તોપ મોટી, નહીં ચાલે અહીં વાત ખોટી, એવા દેશી દબંગ મારા આદિવાસી. પ્રકૃતિ પૂજનારા અમે આદિવાસી પોરિયા, હકની લડાઈ લડવા વાળા અમે આદિવાસી પોરિયા. પુષ્પરાજ જેવા અમે કોઈથી નથી ઝૂકતા, કોશિશ કરી લો અમે કોઈથી નથી ડરતા. એક જ ચાલે આદિવાસી ચાલે, એક જ ચાલે જય જોહાર ચાલે, એક જ ચાલે ચૈતરભાઈ ચાલે. તમને એમ થશે કે ચૈતરભાઈ એકલા જ ચાલે, તમારે શું કરવાનું? પણ સાહેબ, હું એક વ્યક્તિ માટે નથી કીધું. ચૈતરભાઈ વસાવા દરેકના દિલમાં ઉપસ્થિત છે અને જગાડવાની જરૂર છે. ચૈતરભાઈ વસાવા દરેકની અંદર વસે છે, બસ એને બહાર લાવવાની જરૂર છે અને બહાર લાવશો એવી અપેક્ષા રાખું. એ સાથે મારી વાણીને વિરામ આપું છું. જય જોહાર, જય આદિવાસી.